તબીબી ક્ષેત્રે સેવાભાવ મરી પરિવારો છે અને નફાખોરી હાવી થઈ ગઈ છે। આ એક એવો સવાલ છે કે જે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 6 એટલે કે NFHS 6ના તાજેતરના આંકડા જોયા પછી દરેક નાગરિકના મનમાં ઉઠી રહ્યો છે। ગુજરાતમાં કુદરતી પ્રસૂતિ જાણે હવે ભૂતકાળ બની રહી છે। નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 6ના તાજેતરના આંકડા અનુસાર જો વાત કરીએ તો રાજ્યમાં નોર્મલ ડિલિવરીના બદલે ઓપરેશન એટલે કે સિઝેરિયનનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે। ખાસ કરીને પ્રાઇવેટ હોસ્પિટલોમાં આ આંકડા ચોંકાવનારા છે। નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટ અનુસાર જો વાત કરીએ તો ગુજરાતમાં સરેરાશ 29% બાળકો હવે સિઝેરિયન દ્વારા જન્મે છે, જે અગાઉ 21% હતું। એટલે કે ટૂંકા ગાળામાં જ ઓપરેશનના કેસોમાં 8%નો તોતિંગ ઉછાળો આવ્યો છે। સર્વેના મુખ્ય આંકડાઓ પર જો નજર કરીએ તો શહેરોમાં સિઝેરિયનનું પ્રમાણ સૌથી વધુ 40.6% છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રમાણ માત્ર 21.7% છે। ખાનગી હોસ્પિટલોમાં નફાખોરી જે વધી રહી છે તેના ઉપર નજર કરીએ તો પ્રાઇવેટ હોસ્પિટલોમાં સિઝેરિયનનું કુલ પ્રમાણ 39.8% છે। તેમાં પણ શહેરોની પ્રાઇવેટ હોસ્પિટલોમાં દર 2માંથી 1 મહિલા એટલે કે 49.4% બાળકો ઓપરેશનથી જ જન્મે છે। સરકારી હોસ્પિટલની સ્થિતિની જો વાત કરીએ તો સરકારી હોસ્પિટલમાં સિઝેરિયનનું કુલ પ્રમાણ માત્ર 1.5% શહેરોમાં 24.4% અને ગામડાઓમાં 11.7% છે। આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે જ્યાં આર્થિક નફાખોરી નથી ત્યાં નોર્મલ ડિલિવરી વધુ થાય છે, જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલોમાં કટોકટી બતાવીને સિઝેરિયન ઓપરેશન થોપી દેવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે। ખાનગી હોસ્પિટલોમાં જે રીતે ઓપરેશનનું પ્રમાણ વધ્યું છે તે તબીબી જગતની નૈતિકતા સામે મોટા સવાલો ઊભા થયા છે। શું ખરેખર મહિલાઓનું સ્વાસ્થ્ય નબળું પડ્યું છે કે પછી કમાણીની લાલચ દર્દીઓની મજબૂરી પર હાવી થઈ રહ્યું છે? આ દિશામાં સરકારી તંત્રએ કડક મોનિટરિંગ કરવાની તાત્કાલિક જરૂર છે। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।